કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 5 વિષય ગણિત કાલા સાધ્યવધીમાં પ્રકરણ નંબર 6 તું મારો ગુણક હું તારો અવયવનું સોલ્યુશન જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી લેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન જોઈ લઈએ। પ્રશ્ન નંબર 1 સૂચના મુજબ કરો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પહેલું જોઈ લઈએ, 2 કરતાં મોટી બધી બેકી સંખ્યામાં રંગ પૂરો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 કરતાં મોટી સંખ્યાના આપણે રંગ પૂરેલો છે। એટલે બીજું જોઈ લઈએ, 5ના ગુણક અવયવીમાં લાલ રંગ પૂરો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લાલ રંગ પૂરેલો જ છે 5ના અવયવી, એટલે 5 એકા 5, 5 દુ 10, 5 તાલી 15, 5 ચોક 20, બરાબર છે। પાયે પાયે 25, 5 છંગ 30, 5 સત્તા 35, 5 અડધા 40, એટલે 5ના ગુણક સાથે આપણે રંગ પૂરી 100 લગીને આપશું। હવે 7ના ગુણક અવયવી માટે લીલો રંગ પૂરો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 7 જોઈ શકો છો, 7 પછી 14, 7 તારી 21, 7 ચોક 28, એટલે અહીંયા આપણે ગ્રીન કલરનો રંગ પૂરો। હવે ચોથું છે 5 અને 7ના સામાન્ય ગુણ અવયવીમાં પીળો રંગ પૂરો। એટલે કે 5 અને 7માં જે સરખા આવતા હોય એની અંદર આપણે પીળો રંગ પૂરવાનો છે। તો અહીંયા જોઈ શકો છો તમે 35માં છે। પાંચમું બાકી રહેતી સંખ્યાઓ લખો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બાકી રહેલી સંખ્યાઓ લખી લીધી તમે જોઈ શકો છો। હવે બીજો પ્રશ્ન જોઈ લઈએ, 1 થી 20 સુધી સંખ્યાના અવયવ લખો તથા પ્રશ્નના જવાબ આપો। તો પહેલા અવયવ થશે એટલે 1, બીજામાં 1 અને 2, ત્રીજામાં 1, 2, ચોથામાં થશે 1, 2, 4, પાંચમામાં 1, 5, 6, 1, 2, 3, 6, સાતમામાં થશે 1, 7 અને આઠમામાં થશે 1, 2, 4, 8, નવમાં થશે 1, 3, 9, 10માં થશે 1, 2, 5, 10, 11, 1, 11, 12, 1, 2, 3, 4, 5, 6, 15, 13માં 1, 13, 14, 1, 2, 7, 14, 15, 1, 3, 5, 15, 16, 1, 2, 4, 8, 16, 17, 1 અને 17, 18નું થશે 1, 2, 3, 6, 9, 18, 19, 1, 19 અને 20, 1, 2, 4, 5, 10 અને 20 થશે। તો પહેલું જોઈએ 4ના અવયવ કેટલા મળ્યા અને કયા કયા? તો 4ના અવયવ 3 મળ્યા, 1, 2 અને 4। બીજો પ્રશ્ન જોઈ લઈએ, 7ના અવયવ કેટલા મળ્યા અને કયા કયા? 7ના અવયવ 2 મળ્યા, 1 અને 7। બીજું 12ના અવયવ કેટલા મળ્યા અને કયા કયા? તો 6, 1, 2, 7, 4, 6, 17, એટલે 1, 2, 3, 4, 5, 6, એટલે આ રીતે 6 થયા। ચોથું 6 અને 12ના સામાન્ય અવયવ કેટલા છે? કયા કયા? તો 4 છે, 1, 2, 3, 6। 15, 16 અને 18ના અવયવ કેટલા છે અને કયા કયા? એટલે 2 અને 1 અને 2 છે। છઠ્ઠું 9 અને 19માં સામાન્ય અવયવ કેટલા છે અને કયા કયા? તો 1 છે, તો 1 લખેલું છે। સાતમું સૌથી ઓછા અવયવ કોના છે? તો 1ના છે। પાંચમું દરેક સંખ્યાઓ સૌથી નાનો અવયવ કયો છે? તો 1 છે। નવમું દરેક સંખ્યાનો સૌથી મોટો અવયવ કયો છે? સંખ્યા પોતે જ છે। હવે ત્રીજો નીચે આપેલી સંખ્યાના અવયવ લખો। ઉદાહરણ આપેલું છે એટલે 25, 1 ગુણ્યા 25 એટલે 25 થયા, પાય પાય 25 એટલે 25, તો 25ના અવયવ થશે 1, 5 અને 15। તો વિદ્યાર્થી મિત્રો 25 કયા ઘડિયામાં આવે છે તે આપણે ધ્યાનથી જોવાનું છે, બરાબર। એ રીતે આપણે બીજું પહેલું જોઈ લઈએ 29, 29 કયા ઘડિયામાં આવે છે? તો 1 ગુણ્યા 29, 29, પણ બીજા કોઈ ઘડિયામાં આવતું નથી। તો હવે અહીંયા અવયવ થશે 29ના અવયવ 1 અને 29। બીજું જોઈ લઈએ 30, તો 30 કયા ઘડિયામાં? 1 ગુણ્યા 30, પછી 2 ગુણ્યા 15, 3 ગુણ્યા 10, 5 ગુણ્યા 6, 5 છંગ 30 થાય, પછી આ 6 પંચા 30 આવે છે, તો હવે એ આવી ગયું, લખવાની જરૂર નહીં। 10 તારી 30 આવી ગયો, 15 દુ 30 આવી ગયો, 30 એકા 30 આવી ગયું, એટલે આ લખવાની જરૂર નહીં, ઘડી ડબલ વખત નહીં। હવે 30ના હવે શું છે? ક્રમમાં ગોઠવી દે, તો પહેલું આવશે પહેલું, 2, 3, 5, 6, 10, 15 અને 30। આ થઈ ગયા 30ના અવયવ। એ જ રીતે 35ના અવયવ, 35ના 1 ગુણ્યા 35, 5 સત્તા 35, પછી 7 પંચા 35 થાય છે, તો એ આવી ગયા છે, એ લખવાની જરૂર છે। 35 એકા 35 એ લખવાની જરૂર નથી, એટલે કે 35ના અવયવ થશે 1, 5, 7 અને 35। 36, 1 ગુણ્યા 36 એટલે 2 ગુણ્યા 18, 3 ગુણ્યા 12, 4 ગુણ્યા 9, 6 6 36, તો 36ના અવયવ થશે 1, 2, 3, 4, 6, 9, 12, 18 અને 36। 48, 48ના 1 ગુણ્યા 48, 3 ગુણ્યા 24, 3 ગુણ્યા 16, 4 ગુણ્યા 12, 6 ગુણ્યા 8, તો 48ના અવયવ થશે 1, 2, 3, 4, 6, 8, 12, 16, 24 અને 48 થશે। હવે આવશે છઠ્ઠું
57 ના હોય 57 1 ગુણ્યા 57 3 ગુણ્યા 19 તો 57 થશે 1 3 19 57 એ રીતે 60 ના 1 ગુણ્યા 60 2 ગુણ્યા 30 3 ગુણ્યા 20 4 ગુણ્યા 15 5 ગુણ્યા 20 6 ગુણ્યા 10 તો 60 ના હોય થશે 1 2 3 4 5 6 10 12 15 20 30 60 આઠમું 85 85 ના હોય 1 ગુણ્યા 85 5 ગુણ્યા 17 એટલે 85 ના હોય થશે 1 5 17 85 9 એટલે 100 તો 100 નો આવ્યો થશે 1 ગુણ્યા 100 1 2 ગુણ્યા 50 4 ગુણ્યા 25 5 ગુણ્યા 20 10 ગુણ્યા 10 તો 100 ના આવ્યો થશે 1 2 4 5 10 20 25 50 અને 100 80 1 ગુણ્યા 80 2 ગુણ્યા 40 4 ગુણ્યા 20 5 ગુણ્યા 16 8 ગુણ્યા 10 તો 80 ના આવ્યો થશે 1 2 4 5 8 10 16 20 40 80 90 1 ગુણ્યા 90 1 ગુણ્યા 2 ગુણ્યા 45 3 ગુણ્યા 30 5 ગુણ્યા 18 6 ગુણ્યા 15 9 ગુણ્યા 10 તો 90 ના હોય થશે 1 2 3 5 6 9 10 15 18 30 45 અને 90 ચોથું જોઈ લઈએ નીચે આપેલી સંખ્યાઓના ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો તો વિદ્યાર્થી મિત્રો હવે ગુણાકારની રીતે પાડો તો ઉદાહરણ જોઈ લે 28 તો 28 તો 2 ગુણ્યા 14 થાય પછી અહીંયા 2 એવા ને એવા રવા દેવાના 14 ના ભાગ પાડવાના તો 14 કયા 2 ગુણ્યા 7 હવે કોઈ ભાગ પડે છે નથી પણ તો 28 ના હોય થશે અવિભાજ્ય અવયવ 2 2 7 એ જ રીતે 24 તો 8 ગુણ્યા 3 તો અહીંયા 8 ના ભાગ પડે છે તો 4 દુ 8 એટલે 4 દુ 8 3 એવા ને એવા હવે 4 ના ભાગ પડે છે 2 ગુણ્યા 2 2 અને 3 એવા ને એવા તો આના અવિભાજ્ય અવયવ થઈ ગયા એ જ રીતે 32 ના 16 દુ 32 ચોકે ચોકે 16 એટલે 2 એવા ને 4 ના ભાગ પડશે 2 દુ 4 હજુ 4 ના પડશે 2 દુ 4 ગુણ્યા 2 એ જ રીતે આપણે આવશે ત્રીજો 36 9 ગુણ્યા 4 તો 9 ના ભાગ પર 3 ગુણ્યા 9 એટલે 4 ના ભાગ પડશે 2 ગુણ્યા 2 હવે કોઈ ભાગ પડતા ગુણાકાર આ કોઈનો ઘડિયામાં આવતો નથી એટલે લખવાની જરૂર નહીં આગળ 1 ગુણ્યા 3 લખવાની જરૂર નહીં એ તો બધાનો જ આવે છે એટલે આ ઘડિયામાં બીજા એક સિવાય બીજા ઘડિયામાં આવતો હોય તો જ હવે આપણે લખવાનું છે એ રીતે ચોથું છે 40 10 ગુણ્યા 4 તો હવે 10 આવે છે ભાઈ 5 દુ 10 અને પછી 4 નું આવે છે 2 દુ 4 બસ થઈ ગયો હવે આવશે 5 52 13 ગુણ્યા 4 તો અહીંયા 13 એવા એવા તો 4 ના ભાગ પડશે 2 દુ 4 તો 56 4 ગુણ્યા 14 તો 2 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 2 80 8 ગુણ્યા 10 તો 8 ના ભાગ પર 4 દુ 8 5 દુ 10 2 દુ 4 2 ગુણ્યા 5 ગુણ્યા 20 એ બને 81 9 ગુણ્યા 9 તો 9 ના 9 3 ગુણ્યા 3 આજે 3 ગુણ્યા 3 9મો જોઈ લઈએ 96 તો 8 ગુણ્યા 12 તો 4 દુ 8 4 તાલી 12 તો 4 ના ભાગે 2 દુ 4 2 દુ 4 ગુણ્યા 3 70 10 ગુણ્યા 7 તો 10 ના ભાગ પડે 5 દુ 10 અને 7 66 33 ગુણ્યા 2 33 ના ભાગ પડશે 11 દુ 11 તાલી 33 અને ગુણ્યા 2 હવે પાંચમું જોઈ લે નીચે આપેલી સંખ્યાઓના ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો તો 30મું છે 15 દુ 30 5 તાલી 15 1 5 5 એટલે આમ 30 ના હોય પડશે 2 3 5 આ અવયવ પણ 27 જોઈએ 9 તાલી 27 3 તાલી 9 1 તાલી 3 તો આમ 27 ના હોય પડશે 2 3 3 3 એ રીતે 40 20 દુ 40 10 દુ 20 5 દુ 10 1 5 5 તો હવે થશે 2 2 2 5 45 15 તાલી 45 5 તાલી 15 1 5 5 તો હવે થશે 3 3 5 27 દુ 54 9 તાલી 27 3 તાલી 9 1 તાલું 3 તો 2 3 3 3 અવયવ થશે 60 30 દુ 60 15 દુ 30 15 તાલી 5 તાલી 15 1 5 5 તો આમ અવયવ થશે 2 2 3 5 64 32 દુ 64 16 દુ 32 8 દુ 16 4 દુ 8 2 દુ 4 1 2 2 તો આમ 2 2 2 2 2 અવયવ પડશે 88 44 દુ 88 22 દુ 44 11 દુ 22 1 11 11 તો 2 2 2 11 અવયવ 58 49 દુ 58 સીટી 49 1 7 7 તો 2 7 7 અવયવ પડશે છઠ્ઠું નીચે આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવ જણાવો તો હવે 8 અને 16 નું જોઈએ તો 8 ના અવયવ પડશે 1 2 4 8 અને 16 ના અવયવ પડશે 1 2 4 8 અને 16 હવે તેથી સામાન્ય એટલે સરખા કયા કયા તો 1 સરખું છે આ 2 2 4 4 અને 8 8 સરખા છે સામાન્ય અવયવ એટલે બેમાંથી જે અવયવ સરખા હોય એ અહીંયા લખવાના છે
તો જોઈ લઈએ પહેલું 7 અને 14. 7ના અવયવ પડશે 1 7 એટલે 14ના અવયવ પડશે 1 2 7 14. તો સામાન્ય વગર શું થશે? 1 1 સરખા એટલે 1 આવી ગયું, 7 7 સરખા એટલે 7 આવી ગયું. બેમાંથી જે સરખા હોય એ અવયવ અહીંયા લખવાના છે. એ જ રીતે બીજું 16 અને 48. તો 16ના અવયવ પડશે 2 1 2 4 8 16 48 એટલે 1 2 3 4 6 8 12 16 24 18. સરખા કયા છે તે કે 1 2 4 16. તો ત્રીજું જોઈએ 36 અને 45ના અવયવ. તો એમાં સામાન્ય અવયવ કયા છે કે ભાઈ 1 3 અને 9. ચોથું 40 અને 50. તો સામાન્ય અવયવ થશે 1 2 5 અને 10. તો પાંચમું જોઈ લઈએ 10 15 અને 35નું અવયવ પાડીને એટલે સામાન્ય અવયવ છે 1 અને 5. સાતમું નીચે આપેલી સંખ્યાઓના પ્રથમ 5 અવયવી લખો. તો ઉદાહરણ તરીકે 3 3 1 3 3 2 6 3 3 9 3 4 12 3 5 15. અવયવી એટલે ઘડિયા લખવાનો આખો, એટલે કંઈ લખી લખવાનો 5 અવયવી, એટલે પહેલાં 5 આપણે લખી દેવાના. તો પ્રથમ 5 અવયવી થશે 3 6 9 12 15. એ જ રીતે પહેલું જોઈએ 4ના અવયવી. તો 4 1 4 4 2 8 4 તાલી 12 4 ચોક 16 4 5 20. તો પ્રથમ 5 અવયવી એટલે 4 8 12 16 અને 20. એટલે પહેલાં 5 થઈ ગયા. એ રીતે ઘડિયો લખવાનો છે, સિમ્પલ. હવે બીજું 6 6ના અવયવી એટલે ઘડિયો 6 1 6 6 2 12 6 તાલી 18 6 ચોક 24 6 5 30. એટલે શું થયું ભાઈ? પ્રથમ 5 અવયવી 6 12 18 24 અને 30. એ જ રીતે 8ના અવયવી થશે 8 16 24 32 અને 40. ચોથું જોઈએ 9ના અવયવી. તો 9નો ઘડિયો 5 5 9 5 45 લગીને લખવાનો. એટલે 9 18 27 36 અને 45 થશે. 11ના અવયવી. તો પહેલાં 5 અવયવી થશે 11 22 33 44 અને 55. છઠ્ઠું જોઈ લઈએ 15ના અવયવી. તો પ્રથમ 5 અવયવ થશે 15 30 45 60 અને 75. સાતમું 20 20ના અવયવી એટલે 20ના અવયવ થશે 20 40 60 80 અને 100. આઠમું નીચે આપેલી સંખ્યાઓના પ્રથમ 3 સામાન્ય અવયવી જણાવો. તો ઉદાહરણ તરીકે 3 અને 4 જોઈ લઈએ. 3ના અવયવી તો 3 16 9 12 15 18 21 27 30 33 36 અને 39 અનંત સુધી છે. તો પહેલાં આપણે 3 જ લખવાના છે. તો 4ના અવયવ લખી દો 4 8 12 16 20 24 28 32 36 40. તો સરખા કયું દેખાય છે ભાઈ? 12 સરખા, એટલે પ્રથમ 3 એટલે 12 આવી ગયા, પછી 24 આવી ગયા અને પછી આવી ગયા 36. તો એ જ રીતે 2 અને 6નો જોઈ લઈએ. 2ના અવયવ થશે 2 4 6 8 10 12 14 16 8 20. ચાલ આગળ છે. હવે 6ના અવયવી લખીએ 6 12 18 24 30. તો પહેલાં 3 જોઈ લઈએ. 6 6 સરખા એટલે 6 આવી ગયા. પ્રથમ 3 સામાન્ય અવયવી એટલે 6 આવી ગયા, પછી 12 સરખા અને 18 સરખા આવી ગયા. એ જ રીતે બીજું 4 અને 8ના અવયવી એટલે પ્રથમ 3 સામાન્ય અવયવી થશે 8 16 24. ત્રીજું 4 અને 5 પ્રથમ સામાન્ય અવયવી થશે 20 40 60. ચોથું 10ના અવયવી અને 20ના અવયવી. 3 સામાન્ય અવયવી 20 40 60. પાંચમું 2 3 4. તો 2ના અવયવી 3ના અવયવી લખેલા છે અને 4ના અવયવી. 3 3માં તે સરખા છે. પ્રથમ 3 સામાન્ય અવયવી એટલે કે 12 24 અને 36. એ જ રીતે 9મું જોઈ લઈએ. ઉદાહરણ મુજબ નીચેની સંખ્યાઓના સામાન્ય અવયવ શોધો. તો 8 અને 12 સામાન્ય અવયવ લખેલા છે, એટલે 1 2 અને 4 સરખા છે. અહીંયા આકૃતિ દોરી છે 8ના અવયવ અને 12ના અવયવ. જે સરખા જે સામાન્ય છે તે અહીંયા લખવાનું 1 2 અને 4, 8 અહીંયા અને 3 6 અને 12 અહીંયા. એ જ રીતે પહેલું 4 અને 18. તો 4ના અવયવ તે 1 2 4. 18ના અવયવ 1 2 3 6 9 18. તો સામાન્ય અવયવ શું થશે? 1 અને 2 સરખા, એટલે 1 અને 2 અહીંયા લખવાના. બાકી શું બચ્યું? 1 2 આવી ગયા, તો 4 અહીંયા લખી દેવા. 1 2 લખી દીધા. તો 3 6 9 18 18. એટલે આ થશે 4ના અવયવ અને આ થશે 18ના અવયવ. એ જ રીતે બીજું 15 20. તો અહીંયા 1 અને 5 સામાન્ય અવયવ થશે, એટલે આ રીતે 15ના અવયવ અને 20ના અવયવ લખે. ત્રીજું જોઈએ 27 36. તો 27ના અવયવ 3 6 9 એ સામાન્ય અવયવ છે અને 36ના અવયવ થશે 1 6 9 અને 2 4 6 18 અને 36. જે સરખા હોય એ અહીંયા આપણે લખવાના છે.
ચાલો ચોથું 60 અને 80, તો સામાન્ય આવતા છે 1 2 4 5 10 20, આ રીતે આખોથી દોરવાની છે. હવે આપ જોઈ લઈએ પાંચમું 6 10 અને 14, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આખોથી આ રીતે દોરવાની છે, કેમ કે અહીંયા 3 અવયવ આપેલા છે. 6ના અવયવ 1 2 3 6, 10ના અવયવ 1 2 5 10 અને 14ના અવયવ 1 2 7 6, એટલે 1 અને 2 સરખા છે 3 3માં, તો અહીંયા લખવાનું છે આપણે. એટલે અહીંયા 1 2 અહીંયા આવશે અને આ 14ના અવયવ 7 14, 10ના અવયવ 5 10 અને 6ના અવયવ 3 6. 10મું જોઈ લઈએ. ઉદાહરણ મુજબ અવયવ વૃક્ષ બનાવો. તો 24 છે, તો થશે 4 6 24, 4ના 2 દૂ 4, 2 તાલી 6, એ જ રીતે 18 6 તાલી 18, 6ના 3 દૂ 6, 28 28 થશે. હવે જોઈ લઈએ 4 7 28, તો 2 ને 2 દૂ 4, 32, 4 8 32, તો અહીંયા ભાગ પાસે 2 દૂ 4, 8ના ભાગ પાસે 2 ચોક 8 અને 2ના ભાગ 2 દૂ 4, તો અહીંયા 50, 10 ગુણ્યા 5 એટલે 50, 5 દૂ 10 72, 72, 9 8 72, 3 તાલી 9, 4 દૂ 8 અને 2 દૂ 4, 99 11 99, 3 તાલી 9 80, 16 85 થશે. તો અહીંયા 4 ચોક 16, 2 દૂ 4 2 દૂ 4, આ રીતે બોક્સ બનાવો વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો 13મો જોઈ લે. નીચેના દાખલા ગણો. મિનલના ઘરમાં એક બગીચો છે. આ બગીચામાં વચ્ચે એક રસ્તો છે. તેને આ રસ્તો ઉપર 3 ફૂટ 4 ફૂટ 5 ફૂટની લાદી એટલે કે ટાઇલ્સ લગાવવાનું નક્કી કર્યું. કરિયાએ પ્રથમ હારને 3 ફૂટની લાદી, બીજા હારની 4 ફૂટની લાદી અને ત્રીજા હારની 5 ફૂટની લાદી લગાવી. કરિયાએ કોઈ પણ લાદી કાપી નથી. રસ્તાની લંબાઈ ઓછામાં ઓછી કેટલી હશે? તો વિદ્યાર્થી મિત્રો 3 14 અને 15ને શું કરવાનું મિત્રો? સામાન્ય અવયવ, એટલે અહીંયા અવયવ લખેલા છે, તો લંબાઈ થશે અહીંયા ઓછામાં ઓછી એટલે 60 ફૂટ હશે. હવે જોઈ લઈએ આપણે બીજું. નીરજે તેના ઘરનો ઓરડાનું ભોંયતળિયું લાદી લગાવવા માટે છે. ઓરડાનું માપ 8 ફૂટ 12 ફૂટ છે. તો બજારમાં 3 પ્રકારની લાદી મળે છે. 2 ફૂટ ગુણ્યા 3 ફૂટ અથવા તો 7 ફૂટ ગુણ્યા 4 ફૂટ અને 4 ફૂટ ગુણ્યા 5 ફૂટ. તેને કયા પ્રકારની લાદી ખરીદવી જોઈએ જેથી તેને કાપ્યા સિવાય લગાડી શકાય? તો ઓરડાનું માપ છે 8 ફૂટ ગુણ્યા 12 ફૂટ, એટલે આ માટે 2 ફૂટ 3 ફૂટ લાદી ખરીદવી જોઈએ. હવે જોઈ લે ત્રીજો. જગદીશભાઈના રસોડાના ભોંયતળિયાનું માપ 300 સેન્ટીમીટર ગુણ્યા 200 સેન્ટીમીટર છે. તેમણે 20 સેન્ટીમીટર લંબાઈ ચોરસ એટલે ટાઇલ્સ લગાવી હોય તો કેટલી ટાઇલ્સ જોઈએ? તો ચોરસની ટાઇલ્સની સંખ્યા થશે 300 ગુણ્યા 200 છેદમાં 20 ગુણ્યા 20. આપણે સાદુરૂપ આપતા તો 150 ટાઇલ્સ આવશે જવાબમાં. ચોથું જોઈ લઈએ. 24 લીટર 36 લીટર અને 48 લીટર ડીઝલ ભરેલા 3 પીપ છે. તો સૌથી મોટો એવો માપનું કેન શોધો કે તે ત્રણેય પીપના ડીઝલનું ચોક્કસ માપ ગણાવી શકે. અહીંયા 24ના અવયવ, 36ના અવયવ અને 48ના અવયવ પાપ. ત્રણેય પીપમાં અહીંયા 12 સરખા છે, એટલે કે 12 લીટર ચોક્કસ ગણાવી શકાય. પાંચમું. બીના, લીના અને સીમા એકબીજાની નજીક રહે છે. તેઓના ઘરની રસ્તો 20 ફૂટ અંતરે છે. તેઓ ઘરની રસ્તા સુધી લગાવવા નક્કી કર્યું. તેણે અલગ અલગ માપની લાદી ખરીદી. જો તેને લાદીઓને કાપ્યા સિવાય રસ્તા પર લગાવી શકાય તે ત્રણે કયા માપની લાદી ખરીદશે? તો પહેલું આવશે 1 ફૂટ ગુણ્યા 20 ફૂટ, બીજો આવશે 2 ફૂટ 4 ફૂટ અને ત્રીજો આવશે 4 ફૂટ ગુણ્યા 5 ફૂટ. વિદ્યાર્થી મિત્ર, હવે આપણે આગળ જોઈ લઈએ. ચાલો ગુણકાર્ય કરીએ. તો પહેલું છે નીચે આપેલી સંખ્યાઓમાંથી 60 જેવો અવયવી એટલે ગુણક હોય તે સંખ્યા પર ગોળ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો 15 આવશે, 5 4 3 12 6 20 2 30 10 અને 60 પર ગોળ આવે. તો બીજું આવશે નીચે આપેલી એવી જોડમાં રંગ પૂરો કે જેમાં પછીની સંખ્યા આગળની સંખ્યાનો અવયવી એટલે ગુણક હોય. તો વિદ્યાર્થીઓ અહીંયા બી પર આવશે. સી પર રંગ પૂરવાનો મનગમતો રંગ તમે પૂરી શકો છો. ડી પર, ઈ પર અને જી અને આઈ પર રંગ પૂરવાનો. હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજું જોઈએ. નીચે આપેલી સંખ્યાઓમાં 2ની અવયવી હોય એવી સંખ્યા પર વાદળી, 3ની અવયવી હોય એવો લીલો રંગ અને 6ના અવયવી એટલે 2 અને 3 બંનેમાં આવતો હોય તેવી સંખ્યા પર લાલ રંગ પૂરો. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો 2ના અવયવી છે 2 4 6
8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28 અને 30 પર આપણે વાદળી રંગ કરેલો છે. એ જ રીતે 3ના અવયવી પર લીલો અને 6ની અવયવી એટલે 2 અને 3 બંનેના અવયવી એટલે કે લાલ રંગ પૂરેલો છે તમે અહીંયા જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.